નમસ્કાર, હું છું ભાવિન દેસાઈ. મારી યુટ્યુબ ચેનલ ભાવિન્સ કિચનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું એક ડિલિશિયસ રેસીપી લઈને આવ્યો છું. એક ડેઝર્ટની રેસીપી છે જેનું નામ છે સ્ટ્રોબેરી પુડિંગ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ રેસીપી. સૌપ્રથમ એક બાઉલમાં 2 થી 2.5 કપ જેટલું દૂધ લઈશું. ક્વોન્ટિટી તમે તમારા હિસાબે સેટ કરી શકો છો. મેં અહીંયા 2 થી 2.5 કપ જેટલું દૂધ લીધું છે. તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય તો તમે વધારે દૂધ લઈ શકો. મેં અહીં 2 થી 2.5 કપ જેટલું દૂધ લીધું છે. હવે આ દૂધની અંદર 4 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈશું. મિત્રો, તમારી પાસે સ્ટ્રોબેરી ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર હોય તો તમે તે લઈ શકો છો. મેં અહીં કોર્નફ્લોરનો યુઝ કર્યો છે. તો 4 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈશું. પછી એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું. તમે ગળ્યું જે હિસાબે ખાતા હોય તે પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો. મેં અહીં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે. પછી એમાં સ્ટ્રોબેરી ફ્લેવરનું એસેન્સ લઈશું. જો તમારી પાસે સ્ટ્રોબેરી ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર હોય તો તમે એસેન્સને સ્કીપ કરી શકો છો. મેં અહીં કોર્નફ્લોર એડ કર્યો છે એટલે મેં એસેન્સ નાખ્યું છે. હવે આ મિશ્રણને આપણે મિક્સ કરી દઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ થઈશું. પછી એક પેનમાં એને ગેસ પર કૂક થવા માટે મૂકીશું અને કન્ટિન્યુ આપણે ચલાવતા જઈશું. એની થિકનેસ આ રીતની આવે ત્યાં સુધી આપણે એને ચલાવતા જઈશું. એકદમ થીક થઈ જવું જોઈએ. જે જેલીનું ટેક્સચર હોય ને તે પ્રમાણે એનું ટેક્સચર આવી જોઈએ. આ રીતની એની થિકનેસ આવવી જોઈએ. પછી એક પેનમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈશું અને ચમચીની મદદથી આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું. એકદમ સ્મૂથલી સ્પ્રેડ થઈ જશે. હવે આપણે બનાવીશું સ્ટ્રોબેરી ક્રંચ. એના માટે મેં 1 કપ જેટલી ફ્રેશ સ્ટ્રોબેરી લીધી છે. એને મેં રફલી ચોપ કરી લીધી હતી. હવે એને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરશું અને એની એક સ્મૂથ પ્યુરી બનાવી લઈશું. જો આ રીતની એક સ્મૂથ પ્યુરી બનાવી લઈશું આપણે અને પછી એને એક પેનમાં ટ્રાન્સફર કરશું. જુઓ કેટલો સરસ કલર આવ્યો છે પ્યુરીનો. અત્યારે મિત્રો સ્ટ્રોબેરીની સિઝન છે એટલે એકદમ ફ્રેશ સ્ટ્રોબેરી તમને માર્કેટમાં અવેલેબલ થઈ જશે. હવે આ પ્યુરીને પેનમાં ટ્રાન્સફર કરી અને પછી એમાં 2 મોટી ચમચ ખાંડ નાખીશું. ગળ્યું તમે તમારા હિસાબે ઓછું વધતું કરી શકો છો. અને એની અંદર મેં 3 ચમચી પાણીમાં 1 ચમચી કોર્નફ્લોર એડ કરીને એનું એક ગોળ બનાવી રાખ્યું હતું. એ એનામાં ટ્રાન્સફર કરી દઈશું. હવે એને ગેસની ફ્લેમ મીડિયમથી સ્લોથી મીડિયમ રાખીને આપણે એને કૂક કરતા જઈશું. એને કન્ટિન્યુ ચલાવતા જઈશું જ્યાં સુધી એની થિકનેસ એક જેલી જેવી નહીં થઈ જાય અને એનો કલર ટ્રાન્સપરન્ટ ટાઈપ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ એને ચલાવતા જઈશું. એકદમ શાઇનિંગમાં તો એનો કલર થઈ જવો જોઈએ. જો આ રીતની એની થિકનેસ આવી જાય પછી આપણે જે કસ્ટર્ડ આપણે સેટ થવા મૂક્યું હતું તેમાં એને ટ્રાન્સફર કરી દઈશું અને એક ચમચીની મદદથી આપણે એકદમ સેટ કરી દઈશું. આને ગરમ જ તમારે ટ્રાન્સફર કરવું પડશે. જો ઠંડુ પડશે તો એ જલ્દી સેટ થવા માંડશે. એટલે આ પ્રોસિજર તમારે એકદમ ફટાફટ કરવી પડશે. તો આ રીતે એને ચમચીની મદદથી બધી પ્યુરી આપણે પહેલાં કસ્ટર્ડની ઉપર સ્પ્રેડ કરી દઈશું. આ રીતે આપણે કરી દઈશું. હવે એની ઉપર આપણે સૂકા કોપરાની છીણ પાથરીશું. આખા આપણા બેટર ઉપર સૂકા કોપરાની છીણ આપણે પાથરી દઈશું આપણું પુડિંગ સેટ થાય તેની ઉપર. હવે આ રીતે બધે કોપરાની છીણ આખા બાઉલ પર પાથરી દઈશું. પછી અને 1.5 થી 2 કલાક જેટલું આપણે ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકવું પડશે. ધ્યાનથી સાંભળજો, આપણે ફ્રીઝરમાં નથી મૂકવાનું, આપણે 1 થી 1.5 કલાક માટે ફ્રીઝમાં સેટ કરવા મૂકવાનું છે. આ રીતે કોપરાની છીણ ભભરાવી અને એને ફ્રીઝમાં 1 થી 1.5 કલાક માટે સેટ કરવા મૂકી દઈશું. જો આપણું પુડિંગ સેટ થઈ ગયું છે. હવે એને એક ચપ્પુની મદદથી એના પીસીસ કરી દઈશું. આ રીતે સ્ક્વેરમાં આપણે પીસ કરી દઈશું. હવે એની ઉપર ફ્રેશ સ્ટ્રોબેરીની કતરી આપણે ડેકોરેટ કરવા માટે ગોઠવી દઈશું. પછી એક સ્પેચ્યુલાની મદદથી આપણે એક પીસ ઉચકીને બહાર કાઢશું. કે જુઓ કેટલો ઇઝીલી અને સોફ્ટ બન્યો છે અને ઇઝીલી એ બહાર આવી જાય છે.
તો એક પ્લેટમાં હવે આપણે સર્વ કરશું. એકદમ સોફ્ટ અને ડિલિશિયસ બન્યું છે. જુઓ, લુકવાઇઝ પણ એકદમ સરસ પુડિંગ બન્યું છે આપણું. તો આ રીતે આપણી રેસીપી રેડી થઈ ગઈ છે. જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભાવિન્સ કિચન ચેનલનું નામ છે. અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, એટલે કે મારી નેક્સ્ટ રેસીપી આવશે તો તરત તમને નોટિફિકેશન આવી જશે અને તમે એ વિડીયો તરત જોઈ શકશો. તો ત્યાં સુધી બીજી રેસીપી સાથે જલ્દી મળીશું. ગુડ બાય, ગુડ ડે. તમારો દિવસ મંગલમય રહે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.